ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક નોટિફિકેશન આપવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો. ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 અનન્ય રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારોને રૂબરૂ મુલાકાત માટેના પ્રવેશપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા બાબત અહીંયા તમે જોઈ શકાય છે. તો તમે જે ઓફિશિયલી જે વેબસાઇટ છે gpsc-ojas.gujarat.gov.in પરથી તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવાના છે પ્રવેશપત્ર. અહીંયા વેબસાઇટ આપેલી છે. એ વેબસાઇટ પર તમારે લોગિન કરવાનું છે. લોગિન કર્યા પછી એના પરથી જે ઇન્ટરવ્યૂ કોલ લેટર છે એ તમારે ડાઉનલોડ કરવાનો છે. તો અહીંયા જોઈ શકાય છે કે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 અનન્ય રૂબરૂ મુલાકાત માટે પાત્ર ઉમેદવારો પૈકી પ્રસિદ્ધ થયેલ ડિટેલ ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ મુજબ કુલ 260 ઉમેદવારો માટે આયોગ દ્વારા તારીખ 14/7/2027 થી તારીખ 24/7/2026 દરમિયાન 7મા તબક્કાની રૂબરૂ મુલાકાત યોજનાર છે. સંબંધિત ઉમેદવારોએ રૂબરૂ મુલાકાત માટેના ઇન્ટરવ્યૂ કોલ લેટર અને સંબંધિત પરિશિષ્ટ આયોગની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી પ્રિન્ટ કરી લઈ રૂબરૂ મુલાકાતના દિવસે અચૂક સાથે લાવવાના રહેશે. આ માટે આયોગ દ્વારા સ્લીપ પત્ર પાઠવવામાં આવશે નહીં. તો તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવાનું છે ઇન્ટરવ્યૂ કોલ લેટર. તમારે આના જે આ પોસ્ટ છે એના માટે તમને ઇન્ટરવ્યૂ કોલ તમારે ઇન્ટરવ્યૂ કોલ લેટર જે છે એ ડાઉનલોડ કરીને તમારે રૂબરૂ મુલાકાત માટે જવાનું છે. તારીખ પણ આપેલી છે. આ તારીખ 14/7 થી 24/7/2026 દરમિયાન તમારે એ જે ઇન્ટરવ્યૂ કોલ લેટર છે એ તમારે ડાઉનલોડ કરવાનો રહેશે. રૂબરૂ મુલાકાતનો પ્રવેશપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવાની રીત બતાવેલી છે. તો રૂબરૂ મુલાકાતના પ્રવેશપત્ર ડાઉનલોડ કરવા માટે ઉમેદવારે જે આ gpsc-ojas.gujarat.gov.in વેબસાઇટ પર જવાનું છે. વેબસાઇટ પર કોલ લેટર ફોર્મ સેક્શનમાં જઈ ઇન્ટરવ્યૂ કોલ લેટર પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ સિલેક્ટ જોબમાં તમારી પસંદગી કરી કન્ફર્મ નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઉમેદવારે પોતાના પ્રવેશપત્ર અને પરિશિષ્ટ ડાઉનલોડ કરવાના રહેશે અને પરિશિષ્ટમાં દર્શાવેલ લાગુ પડતા તમામ પ્રમાણપત્રો અસલમાં જે પરિશિષ્ટમાં તમારે દર્શાવેલું એમાં જે લાગુ પડતા તમામ પ્રમાણપત્રો અસલમાં તથા તેની નકલ સ્વપ્રમાણિત કરી અચૂક લાવવાની રહેશે. તો બે વસ્તુ લઈ જવાની છે. એક તો કોલ લેટર લઈને જવાનો છે. બીજી વસ્તુ તમારા જે અસલ પ્રમાણપત્રો છે અને એની એક નકલ એ લઈને તમારે અચૂક જવાનું છે. તો પ્રવેશપત્ર અને પરિશિષ્ટ ડાઉનલોડ કરવાના રહેશે. પ્રવેશપત્ર અને સંબંધિત પરિશિષ્ટ તારીખ 6/7/2026 રોજ 13 કલાકથી તારીખ 24/7/2026 રોજ 11 કલાક સુધી ડાઉનલોડ કરી શકાશે. પ્રવેશપત્ર અને સંબંધિત પરિશિષ્ટ વગર ઉમેદવારને રૂબરૂ મુલાકાતમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. ત્રીજા તબક્કાના ઉમેદવારોએ તેઓને ફાળવેલ તારીખ સમય હાજર રહેવું ફરજિયાત છે. ત્યારબાદના અન્ય તબક્કામાં આ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવશે નહીં, જેની ખાસ નોંધ લેવી. તો બરાબર. તો તમારે જે બી લોકો ઓનલાઈન જઈ અને તમારો ઇન્ટરવ્યૂ કોલ ડાઉનલોડ કરી દેવાનો છે અને એક પરિશિષ્ટ બી ડાઉનલોડ કરવાનો છે અને જોડે તમારે જે પ્રમાણપત્રો પરિશિષ્ટમાં દર્શાવેલ છે એની એક ઓરિજિનલ જે અસલ જે કોપી છે અને એક નકલ કોપી લઈ અને તમારે ત્યાં અચૂક જવાનું છે. તો આ એક ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે નોટિફિકેશન છે તે તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા પોસ્ટનું નામ પણ આપેલું છે અને પ્રવેશપત્ર પણ તમારે ઓનલાઈન ડાઉનલોડ કરવાનો છે. છેલ્લી તારીખ 24/7/2026 છે. અને બરાબર. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો અને શેર અને લાઈક કરો.